કાઢી જો છે અને 5000 ની કેરીઓ 1000 રૂપિયાનું કરી જો સરપંચ કને કાઢે મારા વર્ષા હું 2 દાડા નતો કેરીઓ તો લઈ જા પણ ગીધામણી 5000 લઈ જાય તમારી શાળામાં નહીં લીધા તો મારા 5000 કોણ લઈ જુ તાલે આ કીધું તો ખરા મને તો નહીં હું તો કઉ છું ઠોકી દે કેસ તમે જો તોર ખરી બોલા બાબુભા સરપંચ પાજી 5000 મેં નહીં લીધા ખાલી કેરીઓ તો નહીં બાબુભા જોજો મારો કોઈ વોક નહીં ખાલી 4 કેરીઓ લીધી તોય જોજો આમ તોય માર ખાવાનો 4 કેરીઓ લીધી છે ને માણસ કાયો થયો છે તો ભોડું ફોડે નાખો ને તોય મારી રી ઓછી થાય એવી નહીં મહી નાખો મળી ગયો ને તો અમારે ગમે એક ડફણું ઓછું થાય હું કઉ છું રવા દો ઓબા ચૂંટીને ઘેર ના લઈ ગયો એ બધા બાપાના બાહે ખાલી પોદું તો તોડી જો હું એટલે લાવો એટલે તું સડી જો છું જીવને તું હું કરી લે આ બાજુ નજર બગાડવાની નહીં નકો ઓછો કાઢી લે ઓ બધા એ જીવને તું હું કરી લે કર્યું હોય ના વકર હું કરતો છે નહીં દેખાતું આ એમને ધોકો લઈને બેઠો છું મોતામાં વાડી તો સરપંચ ને રાખી શકે વાડી સરપંચ ને રાખી છે પણ ચોકી જીવન ને રાખી છે મારો ઓઠે નેકડે લે જીવન તમને શરમ નહીં આવતી લે હને શરમ લે ગોલા પોણો કરતા એટલે આપણા પાસેથી વાડી છેતરીને લઈ ગયો છે એ માણસ અને તમે એના ઈકણીએ તોકી રહ્યો છો આ તો પેલી કહેવત જેવું થયું આવું થાય જ છે વીઘો જમીન આપડી હોય આપણે વેચી મારવાની અને મારે પૈસા આવે બધા ફના કઈ નાખવાના અને એ વીઘામાં કંપની બને એટલે એના ચોકીદાર આપણે રહેવાનું આ એવું જ થયું કે એટલે તમારે લડવાનું ઝઘડવાનું અને અમારે ચોકી નહીં કરવાની જીવને એટલે તમે બધા લડવા ઝઘડો એમાં મારે ઓલ્યા દેવા કર્યો તો તારા ઓલે તારા ઓલે હું મારા ઓલે લે બૂટ તું ભૂલી જતો તારા ઓલે ઝઘડો થયો તો આનું અમારે સોમલા રોમ નું ના ખવાય પછી સરપંચ મારે જ કા એ રોમ નું તું ખાઈ ગયો તો બધી કટ્ટામાં કેરીઓ એ ખાઈ ગયો તો એ ભાષામાં સમજાવો કીધું તો ખરા તમે ના કીધું હાલ અલ્યા મૂસો તો વાઘના જેવી રાખે છે બીજું કોઈ નહીં સરપંચ આ રેસ રે ને એને કી ફારી ખાય સાચી વાત છે આ બીજો જાનવર તો યા કોઈ ઝડપી ના આવે અને પેલું તો ફટ લઈને ઉપર બેસે પણ ફારી ખાઈ જાય હું એ રેસ કરબત્તી લઈને આવે છે તે પાડી નાખે બધા એના નખ મોટા મોટા હોય છે હું કા આમાં મારું મગજ જતું રહે તો 4 લાફા મેં લે ના કરવાથી ના સરપંચ જતા રહો રહેવાનું છે તો પછી તમે 10 દાડા પૂરા કરો કે ગળી થશે ના ભણકાર આવ્યો પેલા એ ખરા ને પણ આમાં બીક ગાલી ગયા છે એટલે અરે બીવાઈ ગયા છે આમાં મૂસો રાખે છે 1.5 વેતની જોજો કશા કોમની નહીં તારી મૂસો કશા કોમની નહીં ના હોય તો કાઢી મેલો છો ઘેર 10 દાડા પૂરા કઈ નાખશે હવે વાતો મારી આવજો પાછા ઊંઝામ ના રહો હવે કાળું કૂતરું આવતો પટી ના કરો પાછો આપણા ગામમાં રહેતો આવી જાય ભણા આજે મેલવો નહીં હો ના રાતી ચોરી કરવા આવે તો દારો આવતો જશે કારે કોક દારો ના ના જવા નહીં દેવો હેરજો હા રોજ ચોર છે બીજું કોઈ નહીં હડ ઉગ ગઈ દિલ ભણા આ બાજુ ખખડાટ થાય છે આ બાજુ ખખડાટ થાય છે જલ્દી હે 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 દ્વારકે કે બાજુ આ બાજુ જીવન મામા ઊંઘ્યામાં રાત જતી રહે તો હુઈ જાવત ને તો આજે એકાદો અબો ધૂળી દો અબો ધૂળી દો તારે નક્કી ના થાય માણસ પણ હે જીવન મામા હે જીવન રેસ નું અમારું આયોજન કરવાનું થોડી બકરી છે તે ગળામાં હોકોલ પહેરીને ઘેર લાઈન બોધી દઉં આખા ગોમો નુકસાન થાય છે શી ખબર નહીં પડતી અમારે કોઈ નહીં થતું હા તો હું એ જ કઉ છું જીવણી આખા ગોમ નું નુકસાન થાય છે કોઈ તારા એકલા નવાઈ નું નુકસાન નહીં થયું અમારે બાજરી રોટલા ખાવા કોઈ નહીં તો એ બાજરી બગડે છે એવું નહીં ખેમા ચોકી નો સવાલ છે હા તે પછી જા જઈને ચોકી પડ્યો રે ચોકી કરવી પડે વર રાખવી પડે કેરીઓ તોડાઈ જતી હોય તો કોઈ નહીં મૂસો ની આબરૂ જાય છે એ તો ભણો અંગા દેતો નકર કોઈ મૂસો સાયલો કરવા નહીં રાખી ખભા બેહારી ગો વચ્ચે લાઈન બંધી કાઢો ઘરમાં પહેરી ગયો તો બાયનું તું નતો ખોલતો હવ ના પેલી પટ્ટી તીજ મેલી હતી અલ્યા ભણો રહ્યો ને એ પારકા ગોમ નો એટલે આપડે એને હાથ ચબો પડે નદી નો મોમો આપડા ઉપર ચડી બેહા એટલા હારું ઓભાર મારી વાત
તારે બગડી જતું હોય ને તો રાત દાડી વાડીમાં પગ છમ મેલ્યો નથી છમ આવે તો વાડીમાં એમ કે રેસની હો રાખવા તો મૂકડું આવી શક નહીં વાડીમાં કી એટલે અમે હોલ નહીં રાખતા જો આયો તો તેદાર મી બાળતી ને માર બાજરીમાં એટલે રેસ ને તીએ પાડી હતી. અરે સાહેબ હું તો પોની વાળી તું ખેમલો મારું ટિફિન લઈને આવ્યો જીવન ખેમો મારું ટિફિન લઈને આવ્યો ને અને પછી હું તો શાળામાં જોવા જો કે શાળો ભરવાનો કે ના ભરવાનો અને હું તો ખાલી ભારી મોટી મોટી વશો અને કાળા કાળા બાલ હું તો સીધો નાઠો ને પાવડો મેલીને ખેમાના ઘેર એટલે સાચી વાત છે કે પછી પેલા હો હાથ પાડી વાત છે. મારા હાચી વાત મારા પાસે આ જીવન ભણા બેને પાડ એને અમે પાડી હતી સાહેબ એટલે તમે બધાય બારી હતી. એટલે વાર રાખવા પેલા મને બારી દાડા રાતે અમે જોઈ રાતી તમે બારી. ઓવા. પણ અમે એક કોમ કરો રેસ તમે 3 જણા હોય તો જોઈ છે બરોબર. જોઈ છે ને? હા તો અમે એક કોમ કરવાનું તમારે રેસ એ બાજુથી આવે છે હું છે આખો દારો તપાસ કરવાની અને રાત્રે તપાસ કરવાની. આવા 2-4 દિવસ તમે રેકી કરશો ને એટલે રેસ આટલામાં ગમે તે શોખ હશે ને તો ખબર પડી જશે. ગામમાં સરપંચ જ ને એટલે આખા ગામમાં કહેવરાઈ દી કે ભાઈ બધા ધ્યાન રાખજો 4 દિવસ. 4 દિવસમાં ગમે તે જગ્યાએ આખા ગામમાં રેસ દેખાય તો તમે પછી મને ફોન કરજો. અજોબા કાકા એટલે અમે આખા સ્ટાફ હંગાતી બધો પોજરો ને બધું લઈને આવી જાઉં રેસ ને પકડી પાડશું બરોબર. કશો વાંધો નહીં સાહેબ. હું તો ભણા રેત જોવા આવ્યો તો સરપંચ નહીં ગયો ચોમા કાકા આવ્યો જ નહીં અહીં તરત જતો રહેલો છે ઘણું બગતો તો ને અને પેલો જીવણિયો અને પેલો ભોણિયો ભોય પડતા નાહી ગયા છે ઊભા જ નહીં રહ્યા. તો કે મૂસો કાઢી નાખતા રહી અમુ ખબર પડી કે આ પુંજા વાળો રાતી સિવાય નેકરતો નહીં અને આ વાયકન રેસ અંગાજી દોત કાઢે છે. અવાજ મોયથી આવ્યો તાને ખબર પડી કે મોય આ મૂર્છન્ય વાળો છે. આખા ગોમ વાળો ના બીવરાઈ અને આ ગોમમાં ખોટું લઠ્ઠું ગાલી દીધું છે કે રેસ આવી છે વેમ ગાલી દીધું છે ગોમ વાળો ને. મને એવું લાગે છે અરે કેરીઓ ખાવા જાય છે. કેરીઓ ખાવા જોઈએ ને તો જાવડીને જતું તો રહું જ છે. તમે ખો કેરીઓ ખો તમે કેરીઓ ખાવા આવ્યા પણ ખો આજે. ચોમા કાકા હા આપડા આર્યું રાજરીને છુપાયેલું જ રાખવાનું છે અને બધા આખા ગોમવાળા બીવરાઈ જ રાખવાના છે વધારે તો અને કોઈ અવાજ ના કરવો જોઈએ જોઈએ દેશને કરી નાખવાનો એક કેરી નહીં મને તો દયા નહીં. નહીં સાહેબ. કશું નહીં કર્યું ખાલી કેરીઓ જ લીધી છે કશું નહીં કર્યું પૈસા તો ગોગરી સમ દબાઈ હતી તારી. આ તો મહિના કા રાક્ષસ છે આ તો. મરી ગયો મારી વાત ઓપલો આના ઉપર એવી કલમ લગાવો ને તે છૂટીને પાછા ના બાજુ જેટલી વખત છૂટીને આવે છે ને આ કોઈક નવો કાંડ કર્યો છે ગામનો બરોબર છે ને. અત્યારે તો હું આ બેને લઈ દઉં છું તમે હમણાં આવી અને કેસ લખાઈ દો અને જે ગુના કરે છે ગોગરી દબાવી હોય કે માર્યા હોય કે જે કર્યું હોય બધું તમે લખાઈ દો. એટલે વિસ્મણ કેરીઓ ઓછી કરી છે અને મને મહી નાખવાની કોશિશ કરી છે એટલે ના હાફ મટલ લાગે કલમ લગાવી દઈ મને બીવડાયા છે. થઈ ગયો અને જેટલી વખત છૂટીને આવું છે ને એટલી વખત ગોમમાં કોક નવું કરે તો સુધરતા નહીં એટલે આ વખત છોડવાના નહીં હોવાને ગોમમાં આ રીતની